દિલ્હીમાં ચાલી રહેલી એઆઈ સમિટને લઈને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈ સુરતમાં ભાજપ મહિલા મોરચા દ્વારા પણ રાહુલ ગાંધી માફી માંગીના નારા સાથે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપની મહિલા મોરચાની બહેનો જોડાઈ હતી। આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરડવાના આરોપ સાથે કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અઠવા લાઇન્સ ખાતે પ્રચંડ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। મહિલા મોરચા દ્વારા દેશદ્રોહી કોંગ્રેસના બેનરો સાથે સૂત્રોચ્ચારો કરી રાષ્ટ્ર વિરોધી માનસિકતાનો જડબાતો જવાબ આપ્યો હતો અને જણાવાયું હતું કે દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ કહીને પોતાની દેશ વિરોધી માનસિકતા ફરી એકવાર સાબિત કરી હોય, જેને લઈને સુરતમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભાજપ મહિલા મોરચા દ્વારા અઠવા લાઇન્સ ખાતે કોંગ્રેસ સામે વિરોધ કરવાની સાથે રાહુલ ગાંધી માફી માંગીને નારા લગાવવામાં આવ્યા હતા અને ભાજપ કાર્યકર્તાઓમાં રાહુલ ગાંધી સામે રોષ જોવા મળ્યો હતો। સુરત મહાનગર મહિલા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આજે મહિલા મોરચા દ્વારા એઆઈ સમિટની અંદર રાહુલ ગાંધીએ જે વિરોધ કર્યો હતો એના માટે આજે અમે એમને પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ભારત એઆઈ ક્રાંતિનું મજબૂત નેતૃત્વ કરી રહ્યું છે। વિશ્વ ફલક ઉપર જ્યારે નવીનતા અને ટેકનોલોજીમાં ભારત અડીખમ આગળ વધી રહ્યું હોય ત્યારે આપણને સૌને એનો ગર્વ હોવો જોઈએ, પરંતુ આ ઐતિહાસિક અવસરને કોંગ્રેસ પાર્ટી દ્વારા એક રાજકીય રંગ આપવામાં આવી રહ્યું છે। આ ઘટના ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત એઆઈ ટેકનોલોજીના માધ્યમથી વિશ્વ ફલક ઉપર 360 ડિગ્રી ઉપર આ સતત આગળ વધી રહ્યું હોય ત્યારે આ સમીપના સાક્ષી બનવાનો જે ગર્વ મળ્યું છે એ બદલ भी प्रधानमंत्री जी नो आभार। અને राहुल जी, मुझे आपसे कहना है कि टेक्नोलॉजी के माध्यम में एक बार आप उस समिट में देखा होगा तो आपको पता होगा कि ये विश्व फलक जब उसको आवकार रही है तो ये राजकीय रंग क्यों। અગાઉ સુરત ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસનો વિરોધ કર્યા બાદ હવે મહિલા મોરચા દ્વારા પણ રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરાઈ રહી છે, જેને લઈને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે।